ઓકે, પહેલા આપણે શું શોધ્યું? મિનિમમ, મેક્સિમમ, ટોટલ, પર્સન્ટેજ. ઓકે, આની અંદર શું ઈઝી હતું બધું કે મિનિમમ શોધીશ તો મને મિનિમમમાં કોઈ એક જ આન્સર મળશે ફિક્સ, 2 કે 3 આન્સર મળવાના નથી. સ્ટુડન્ટના મને પર્સન્ટેજ મળશે તો એનો આન્સર શું હશે? એક જ આન્સર હશે, 2 આન્સર હશે ના. બટ સ્ટેટસમાં પ્રોબ્લેમ શું છે? તો સ્ટેટસમાં પ્રોબ્લેમ એવી છે કે તમને જે આન્સર મળશે એમાં કાં તો એ વ્યક્તિ પાસ હશે નહીં તો ફેલ હશે. એટલે પોસિબિલિટી છે અહીંયા. કઈ કઈ પોસિબિલિટી છે? કાં તો સ્ટુડન્ટ પાસ થશે નહીં તો ફેલ થશે. તો જ્યારે 2 આન્સર આવવાના હોય તો તમારે ઇફ નો યુઝ કરવાનો. એટલે હું કોઈ પણ એક્સરસાઇઝ તમને આપું, જરૂરી નથી કે સ્ટેટસ જ. હું તમને કોઈ પણ એક્સરસાઇઝ શોધવા કહું જેમાં હું તમને પોસિબિલિટી આપું, જેમ કે હું તમને ગ્રેડ શોધવાનું કહું તો ગ્રેડમાં એવું કીધું કે 80 થી વધારે પર્સન્ટેજ હોય તો A, 60 થી વધારે હોય તો B, 50 થી વધારે હોય તો C, 35 થી વધારે હોય તો D. તો એક જ વ્યક્તિના કેટલા આન્સર હોઈ શકે છે? 4, જેમાંથી કોઈ એક સિલેક્ટ થશે. આવી કોઈ પણ એક્સરસાઇઝ હું તમને આપીશ કે હું તમને કહું કે એજ એન્ટર કરો અને શોધો કે વોટ આપી શકે છે કે નથી આપી શકતો, એબલ ફોર વોટિંગ ઓર નોટ એબલ ફોર વોટિંગ. તો કેટલા આન્સર છે? 2 છે. પર્સન્ટેજમાં એવું છે? પોસિબિલિટી છે? નથી. એટલે આપણે એ ફોર્મ્યુલાથી ડાયરેક્ટ શોધ્યું. તો જ્યારે પોસિબિલિટી વાળું કંઈ પણ આવે તો તમારે યુઝ કરવાનો રહેશે ઇફ નો. ખબર પડી ઇફ નો યુઝ ક્યારે કરવાનું? પહેલું ઓપ્શન. હવે એને લખવાની એક મેથડ છે, હું વર્ડમાં સમજાવીશ, તમારે વર્ડમાં નથી લખવાનું. એ કેલ્ક્યુલેશન્સ તમારે માઇન્ડમાં કરવું પડશે. પહેલા તો એ ડિસાઈડ કરો કે તમારે કેટલા માર્ક્સથી ફેલ કરાવવું છે. કેટલા માર્ક્સથી કરાવીએ? 35 લઈએ છે. જો 35 થી ઓછા માર્ક્સ આયા કોઈ પણ સબ્જેક્ટમાં તો એ વ્યક્તિ શું થઈ જાય? ફેલ. અને એક્ઝેક્ટ 35 આવે તો પાસ થઈ જાય. એટલે ઇઝ ઇક્વલ ટુ 35 અથવા 35 થી વધારે એટલે કે ગ્રેટર ધેન. લેસ ધેન અને ગ્રેટર ધેન નું લોજિક તો તમને લોકોને ખબર જ છે. એ પણ લોજિક અહીંયા આપણે યુઝ કરીશું. સો પહેલા હું અહીંયા લખીશ ઇફ. આ રફ વર્ક કરું છું, ખાલી ધ્યાન આપજો. અહીંયા મેં રફ વર્કમાં લખ્યું ઇફ એટલે કે જો મિનિમમ આવે. એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ સ્ટેટસ અથવા રિઝલ્ટ શોધવાનું કે તો સિલેક્ટ ઓલવેઝ કોને કરવાનું? મિનિમમ. આ નિયમ યાદ રાખી લો, બરાબર? રિઝલ્ટ અથવા સ્ટેટસ શોધવાનું કહેશે તો કોને સિલેક્ટ કરવાનું? મિનિમમ ને. જેમ આપણે મિનિમમ શોધવા માટે કોને સિલેક્ટ કર્યા? માર્ક્સ. ફિક્સ છે ને કે માર્ક્સ જ સિલેક્ટ કરવાનું, બીજું કશું સિલેક્ટ કરવાનું નહીં. એવી રીતના રિઝલ્ટ શોધવું હોય તો કોને સિલેક્ટ કરવાનું? મિનિમમ ને. તો હવે એક્ઝામમાં એવું કરશે કે માર્કશીટ ડ્રો કરીને આપશે પણ મિનિમમની કોલમ ડ્રો નહીં કરી હોય અને તમને કહેશે કે રિઝલ્ટ શોધો. તમારા મગજમાં ક્લિક થવું જોઈએ કે મિનિમમની કોલમ નથી આપી તો રિઝલ્ટ મિનિમમ થી શોધાય તો મિનિમમની કોલમ તમારે બનાવવાની. એટલું દિમાગ લગાવવું પડશે. ત્યાં હું એવું કહું નહીં કે રિઝલ્ટ આપ્યું છે તો મિનિમમની કોલમ બનાવો. તમને ક્લિક થઈ જવું જોઈએ કે રિઝલ્ટ આપ્યું છે એટલે મિનિમમની કોલમ બનાવવી જ પડશે. રાઈટ? સીધું સીધું તો કોઈ પૂછે નહીં. વસ્તુ તમને આવડે છે ને, ટ્રીક કરશે ખાલી. ઓકે, તો અહીંયા આપણે કહેવાનું કે ઇફ એટલે કે જો મિનિમમ જે શોધેલું છે કોનું? રોલ નંબર 1 જે મિનિમમ શોધ્યું છે એની અંદર જો 35 થી ઓછા હોય માર્ક્સ તો એ શું થઈ જાય? ફેલ. આ એક પોસિબિલિટી પૂરી થઈ. હવે બીજી પોસિબિલિટી કે જો મિનિમમમાં ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ 35 એટલે 35 પોતે અને એનાથી વધારે હોય તો પાસ. ખબર પડી ગઈ? ક્લિયર? હવે અહીંયા શું કરવાનું? કોમાનું મેઇન પાર્ટ છે અહીંયા ઇફમાં. આપણે પહેલા શું લખીશું? ઇઝ ઇક્વલ ટુ લખીશું, પછી ઇફ લખીશું, પછી ઇફ પછી શું કરવાનું? બ્રેકેટ સ્ટાર્ટ કરવાનો. બ્રેકેટ કેમ સ્ટાર્ટ કરવાનો? બ્રેકેટ નહીં કરો તો તમને વેલ્યુ સિલેક્ટ કરવા નહીં દે. તમે મેક્સિમમમાં કરીને જોજો, મિનિમમમાં પણ કરીને જોજો. ઇઝ ઇક્વલ ટુ મીન લખીને વિધાઉટ બ્રેકેટ આમ સિલેક્ટ કરવા જશો તો જતું રહેશે. બ્રેકેટ કરો તો જ સિલેક્ટ કરવા દેશે. એટલે ઇઝ ઇક્વલ ટુ ઇફ બ્રેકેટ મિનિમમ ને સિલેક્ટ કરવાનું લેસ ધેન 35. તો આ શું થઈ? કન્ડિશન. શું થઈ? કન્ડિશન કે 35 થી ઓછા મિનિમમમાં.
એટલે કન્ડિશન પૂરી થાય ને તો તમારે કોમા કરવાનો મીનિંગ થાય કે કન્ડિશન અહીંયા પૂરી થઈ ગઈ. હવે આ કન્ડિશન કોના માટે લખી છે તમે? કોના માટે લખી છે આ કન્ડિશન? ફેલ માટે, કે 35 થી ઓછા હોય તો ફેલ. તો અહીંયા બાજુમાં આપણે શું લખ્યું? ફેલ. હવે આન્સર જે તમે લાવવા માંગો છો એ શું છે? ફેલ અથવા પાસ. તો આન્સર જે લાવવા માંગો છો એ આલ્ફાબેટ હોય અથવા કેરેક્ટર હોય તો એને ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું, અને નંબર હોય તો ડાયરેક્ટ લખવાનું. એટલે મેં એવું કીધું હોત કે મિનિમમમાં 35 થી ઓછા હોય તો 1 આવી જાય, 35 થી વધારે હોય તો 2 આવી જાય, તો હું ડાયરેક્ટ લખીશ 1 અને 2. ખબર પડી? પણ સ્પેલિંગ હોય, કોઈ વર્ડ હોય, કોઈ આલ્ફાબેટ પણ હોય, જેમ કે ગ્રેડમાં આલ્ફાબેટ છે ABCD, તો તમારે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું રહેશે. આ પ્રોગ્રામિંગનો નિયમ છે કે સ્ટ્રિંગ ઓલવેઝ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખાય. સ્ટ્રિંગ એટલે કોઈ પણ સ્પેલિંગ અથવા વર્ડ, એટલે સ્ટ્રિંગ બોલે, STRING સ્ટ્રિંગ. એટલે ડબલ ઇન્વર્ટેડ કોમા શિફ્ટ દબાવીને સિલેક્ટ કરવાનું, નહીં તો પાછો સિંગલ ઇન્વર્ટેડ કોમા 2 વાર કરશો તો એરર આવશે. ડબલ ઇન્વર્ટેડ કોમા ડાયરેક્ટ આવવું જોઈએ. થઈ ગયું? ડબલ કોમાની અંદર ફેલ. હવે પાછો કરવાનો કોમા. કેમ કોમા કરવાનું પાછું? કારણ કે હજી પોસિબિલિટી એક બાકી છે. પોસિબિલિટી બાકી હોય તો કોમા આવશે, અને પેલી જે પોસિબિલિટી બાકી છે પછી લખવાની, પણ બ્રેકેટ ક્લોઝ કરવાનો નહીં. જો એ ક્લોઝ કર્યો અહીંયા જ્યાં કર્સર છે તેનો મીનિંગ કે પોસિબિલિટી બધી ખતમ થઈ ગઈ, પણ એ ખતમ થઈ નથી, પેન્ડિંગ છે, એટલે કોમા કર્યો. પછી પાછું ઇફ, પાછો બ્રેકેટ, કારણ કે આપણે મિનિમમને સિલેક્ટ કરવા દેવું છે. પાછું કન્ડિશન લખવાની અને ફરીથી કોમા કરીને ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખીશું આપણે પાસ. હવે કોઈ કન્ડિશન બાકી છે? પોસિબિલિટી બાકી કોઈ નથી બાકી, એટલે આજે કોમા કરતા હતા એ કરવાનો નહીં, અને પોસિબિલિટી ખતમ થઈ એવું બતાવવા માટે જે બ્રેકેટ સ્ટાર્ટ કર્યા હતા એ બધા ક્લોઝ કરવાના. 2 પોસિબિલિટી છે તો 2 બ્રેકેટ આવશે અને 2 બ્રેકેટ ક્લોઝ થશે. ડન? ખબર પડી લોજિક શું છે? આ ગોખવાનું નહીં, અને સમજો અને લખતા શીખો. અને અહીંયા ડ્રેગ ના કરતા એક એક કરીને શોધજો તો પ્રેક્ટિસ થશે. હવે હું તમને સ્ટેટસ શોધીને બતાવું છું એક્સેલમાં. ઓકે, આપણને કોની જરૂર છે? મિનિમમની. ઓલવેઝ યાદ રાખજો, સ્ટેટસ કે રિઝલ્ટ મિનિમમ પર શોધવામાં આવે. ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલા આપણે લખીશું ઇઝ ઇક્વલ ટુ ઇફ અને બ્રેકેટ, ઇઝ ઇક્વલ ટુ ઇફ અને બ્રેકેટ. પછી કોને સિલેક્ટ કરવાનું? મિનિમમ. હવે અમુક લોકો અહીંયા MIN લખી દે છે તો ના થાય. મિનિમમ થોડી કોઈ નંબર છે, એ તો ટાઇટલ છે. ટાઇટલ પરથી થોડી રિઝલ્ટ શોધાય, છતાં પણ કોઈક તો લખશે જ. એટલે મિનિમમ લખવાનું નહીં. અંદર મિનિમમ આપ્યું છે એનો મતલબ મિનિમમની એ સ્ટુડન્ટની વેલ્યુ સિલેક્ટ કરવાની જેનું તમે સ્ટેટસ શોધો છો. અહીંયા રોલ નંબર 1 જે છે એનું સ્ટેટસ શોધવું છે મારે, એટલે એના મિનિમમ મારે સિલેક્ટ કરવાના I3. એની અંદર જો લેસ ધેન 35 હોય તો હું બોલું છું એ પ્રમાણે સિમ્બોલ કરું છું. જુઓ, લેસ ધેન 35 હોય તો શું થાય? ફેલ. ડબલ કોમા પાછો પૂરો. ફરી પોસિબિલિટી બાકી છે એટલે કોમા, ફરી ઇફ, ફરી બ્રેકેટ. તમે બ્રેકેટના કલર જુઓ, અલગ અલગ છે ને? પહેલો બ્રેકેટ ઓલવેઝ બ્લેક કલરનો હોય અને બીજો બ્રેકેટ ઓલવેઝ રેડ કલરનો. એ જ પછી થર્ડ બ્રેકેટ ગ્રીન કલરનો, ફોર્થ બ્રેકેટ પર્પલ કલરનો. એ રીતના કલર ચેન્જ થશે. ઓકે, તો આપણે યાદ રાખવાનું કે ફર્સ્ટ બ્રેકેટ ઓલવેઝ બ્લેક. તો ક્લોઝ કરીશ ને ત્યાં સુધી, જ્યારે બ્લેક કલરનો બ્રેકેટ ના આવે ત્યાં સુધી બ્રેકેટ મારા બાકી છે એવું સમજવાનું. હું બતાવીશ. ફરી કોમા, ફરી કોને સિલેક્ટ કરીશું? મિનિમમને. જો મિનિમમમાં ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ 35 હોય તો પાસ. ડબલ કોમા પૂરો. હવે કોમા કરવાનો નહીં, કારણ કે પોસિબિલિટી બાકી નથી. હવે જુઓ, બ્રેકેટ છે બ્લેક અને રેડ, તો નવો બ્રેકેટ ક્લોઝ કરીશ તો પહેલા સેકન્ડ વાળો બ્રેકેટ ક્લોઝ થશે, એટલે કે રેડ કલર વાળો. એટલે બ્રેકેટ ઓલવેઝ ક્લોઝ થાય રિવર્સમાં. જો આવ્યો રેડ કલર, ફરી બ્રેકેટ. હવે બ્લેક કલર આવ્યો,
બ્લેક કલર આવે એટલે તમારે સ્ટોપ થઈ જવાનું ક્લોઝ કરવામાં, અને સ્ટીલ જો એક્સ્ટ્રા મેં બ્રેકેટ ક્લોઝ કર્યો તો જો આવો કંઈક આવશે, ડાર્ક બ્લુ ને એવા બધા કલર આવશે, એટલે તમારે ગમે તેટલા બ્રેકેટ ક્લોઝ કરવાના નહીં. બ્લેક કલરનો બ્રેકેટ આવ્યો એટલે કામ ખતમ અને એન્ટર. પછી અહીંયા પણ તમે એ રીતના સોચો, ફરી એકવાર કરીએ, ઇઝ ઇક્વલ ટુ ઇફ બ્રેકેટ. હવે અહીંયા આપણે આનું મિનિમમ સિલેક્ટ કરીશું કે જો મિનિમમમાં લેસ ધેન 35 હોય તો ફેલ, તો શું થઈ જાય? ફેલ. ફરી કોમા, ફરી બ્રેકેટ. જો મિનિમમમાં લેસ ધેન ઇક્વલ ટુ 35 હોય તો પાસ, અને બંને બ્રેકેટ ક્લોઝ, એન્ટર. ખબર પડી? હવે જો એના હું માર્ક્સ ચેન્જ પણ કરું તો આપણને સ્ટેટસમાં પણ અપડેટ કરશે. જેમ કે આ દેવેશ એનું જે પેપર છે રીચેક કરાયું અને માર્ક્સમાં 32 ની જગ્યાએ નીકળ્યા 35, તો એ અત્યારે ફેલ દેખાડે છે ને. તો આપણે ફેલમાં આ મિનિમમની સેલ સિલેક્ટ કરી હતી એટલે ઓટોમેટિક ફેલમાંથી એ પાસ થઈ જશે. જુઓ, થયું? એટલે તમે માર્ક્સ અપડેટ કરશો એ પ્રમાણે સ્ટેટસ પણ અપડેટ થાય. ક્લિયર થયું? સેમ એવી રીતના ગ્રેડ છે કે તમે જાતે પણ બનાવવાનું ટ્રાય કરી શકો છો. જો કે હું એ શીખવાડીશ કે ગ્રેડમાં એવું કે છે કે એના માર્ક્સ પહેલા તો મેં શું કીધું, રિઝલ્ટમાં પાસ ફેલ આપણે શોધ્યું, તો ગ્રેડમાં જે ફેલ હોય એને ગ્રેડ મળે ના જ મળે ઓબ્વિયસલી. તો એના માટે આપણે શું કરવાનું છે કે જે ફેલ હોય ને એમાં ફેલ આવે અને બાકી બધાને ગ્રેડ મળે. હવે ફેલ ઓલવેઝ એના પર આવે, મેં શું કીધું હતું? મિનિમમ પર. તો મિનિમમમાં લેસ ધેન 35 હોય તો ફેલ, પછી ગ્રેડ ચાલુ કરવાના. ગ્રેડ શેના પર મળે? પર્સન્ટેજ પર. એટલે જે પર્સન્ટેજ શોધ્યા હતા એને સિલેક્ટ કરવાના. તો આ ફોર્મ્યુલા હવે તમને ખબર પડશે શું કહેવા માંગે છે કે પર્સન્ટેજમાં 80 થી વધારે હોય તો એ, પણ પીઆર લખવાનું નહીં, પર્સન્ટેજ સિલેક્ટ કરવાના છે સ્ટુડન્ટ. 80 થી વધારે હોય તો A, 60 વધારે હોય તો B. કેટલી પોસિબિલિટી થઈ જુઓ, 1 2 3 4 5, એટલે બ્રેકેટ કેટલા ક્લોઝ થાય જુઓ, 1 2 3 4 5, જે અલગ અલગ કલરમાં હશે એ આપણે કાલે જોઈશું. ક્લિયર? ડન? આજે આપણે ખાલી શોધવાનું છે સ્ટેટસ 1 બાય. ચલો.